સ્વાગત છે। લીંબડી શ્રી મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંગલ મહિલા સંમેલનમાં વિદ્વાન વક્તા નેહલબેન ગઢવીએ મોટિવેશન વક્તવ્ય આપ્યું। મનને શાંતિ, હળવાશ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે એવા મોટિવેશન વક્તા નેહલબેન ગઢવી, જેમને સાંભળવા જીવનનો એક લહાવો છે, તેમણે શક્તિ અને સૌંદર્યનું મહત્વ વિશે જણાવ્યું હતું। તે ઉપરાંત આ જગતમાં સૌંદર્યનો આધાર સ્ત્રી પર છે, તેમની સાથે કામ બુદ્ધિથી નહીં પણ હૃદયથી કામ કરવું જોઈએ। સ્ત્રીની ઓળખ અને અસ્મિતાની યાત્રામાં પુરુષોની અદ્ભુત ભૂમિકા છે। તેનો ઉપયોગ સામાન ઉપાડવામાં નથી પણ સંવાદ માટે છે। સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બંને બાજુ છે। સમય અને પરિસ્થિતિ પ્રમાણે એકબીજાને અનુસરવું જોઈએ। જે સ્ત્રી તમારા ચોખા ન બગાડવા દે એ તમારી જિંદગી બગાડવા દે। ત્યારબાદ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ પરથી રામકથામાં કહેતા કે તોતડી જીભ કરતા તોતડી જીભ સારી। તે ઉપરાંત સત્ય, પ્રેમ, કરુણા સિવાય આ જગતમાં કોઈ ઉદ્ધાર નથી તેમ જણાવ્યું હતું। સ્ત્રીએ ક્યારેય પુરુષ સમોવડી થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। તેમણે પોતાને સ્ત્રી તત્વનું ગૌરવ અને મહત્વ હોવું જોઈએ। ખરા અર્થમાં કહીએ તો સ્ત્રીની સુંદરતા તેની ભીતરમાં સમાયેલી હોય છે। આ મહિલા સંમેલનમાં મહંત લલિત કિશોર શરણજી મહારાજે નેહલબેન ગઢવીને શાલથી સન્માનિત કર્યા હતા। નેહલબેન ગઢવીના પ્રેરણાદાયી વક્તવ્યથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। તેમજ લીંબડી માજી તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ, નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, બાબુભાઈ મિલન જીનવાડા, માજી પ્રમુખ નગરપાલિકા બેલાબેન વ્યાસ, મુકેશભાઈ શેઠ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી।